એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે કાકડીનો શરબત। કાકડીને ધોઈને તૈયાર રાખી છે। હવે તેને ઉતારી દઈશું। આ રીતે છાલ ઉતારીને જ કાકડી કાપવાની છે। કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે। કાકડી ખાવાથી તમે પાણી 3-4 કલાક ના પીવો તો પણ ચાલે છે। તમારા શરીરની અંદર, પેટની અંદર ઠંડક આપે છે। અને છાલ ઉતારીને ગોળ કાપી દેવાના। હવે મિક્સર જારમાં એડ કરીશું। તેમાં એડ કરીશું આદુના ટુકડા તેમાં એડ કરીશું। લીંબુ એડ કરીશું। તેમાં સંચર પાવડર એડ કરીશું। સાકર એડ કરીશું। ખોડનો ઉપયોગ નથી કર્યો, સાકરનો ઉપયોગ કર્યો છે। તો 2 થી 3 ચમચી સાકર એડ કરીશું। 1 ગ્લાસ પાણી રેડીશું એડ કરીશું। હવે તેને મિક્સરમાં ક્રશ કરી દઈશું। તેને ગાળી લઈશું। ખાંડ અને મીઠું આ રીતે મિક્સ કરી અંદર તકમરિયા પલાળીને રાખ્યા છે, 1 ચમચી તેમાં એડ કરીશું। ટુકડા બધે એડ કરીશું। કાકડીનો બનાવેલો શરબત એડ કરીશું। ફુદીનાના પત્તા એડ કરીશું। શરબતને ડેકોરેટ કરીશું। વધેલી જે છીણ છે તેને તમે ચટણી તરીકે પણ ઉપયોગ કરી શકો છો। ચટણી એવી સારી એવી ખટ્ટી મીઠી બની શકે। તૈયાર થઈ ગયા છે કાકડીનો શરબત, ખટ્ટો મીઠો એવો કાકડીનો શરબત। કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે, તો આ શરબત પીવાથી તમારા પેટમાં સારી એવી ઠંડક મળે છે। 3 થી 4 કલાક તમે પાણી ના પીવો તો પણ ચાલી શકે। કાકડીને તમે કાપીને સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો। તેનું શાક પણ બની શકે છે। કાકડીનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે। તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો।